ઓમ નમઃ શિવાય. બધા ધ્યાનીઓનું સ્વાગત છે. આજે વિજ્ઞાન ભૈરવ તંત્રની જે સાધના ધારણા કરીએ છીએ તેના વિશે જાણીશું. આજે આપણે વિધિ કરશું 5મી. તો એના વિશે જાણીએ. પ્રથમ તો એ પહેલા ભગવાન શ્રી ગણપતિજીનું ધ્યાન. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ શિવાય. આપ સૌમાં વસતા શિવ, શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. વિજ્ઞાન ભૈરવ તંત્ર ધારણા. જુઓ, એટલી સરસ આ જે ધારણાઓ છે ને, વિજ્ઞાન ભૈરવની વિધિ જે ધ્યાનમાં ઊંડાણમાં ઉતરવાનો અભ્યાસ, જેનો અર્થ શું છે કે આપણે ખૂબ સારી રીતે હવે જાણવા માંડી ગયા છીએ કે ચેતનાની પાર જવાની વિધિ. આપણે આપણી જે ચેતના છે એની પાર, એ જ છે આ વિજ્ઞાન ભૈરવ તંત્ર અને એની વિધિ. ચેતના જે વિજ્ઞાનનો અર્થ છે, આની અંદર આપણે વિજ્ઞાન જે કહીએ છીએ એ, અને ચેતના અને ભૈરવ એટલે ઈ આપણી અવસ્થા, આપણે કઈ અવસ્થામાં છીએ, અને અંદરથી ઈ ચેતનાને વિજ્ઞાન દ્વારા પરે જાગૃત કરવી અવસ્થા, જે આપણી ચેતનાથી પણ ઉપર, આપણે પાર ક્યાં જવું છે. હવે તંત્ર એટલે એ વિધિ, તકનીક, એ મેથડને આપણે અપનાવવાની છે. તો આપણી ચેતનાની પાર જવાની વિધિ એ વિજ્ઞાન ભૈરવ તંત્ર. આપણે આજના જીવનમાં જે મનુષ્ય જીવી રહ્યા છે એ પૂર્ણ મૂર્છિત અવસ્થામાં જીવે છે. કેટલા બી શાસ્ત્ર તમે વાંચશો, આધ્યાત્મિક પુસ્તક, ભજન, કીર્તન, કહેવાય ને કે પૂજા પાઠ કરો, ભક્તિ કરો, એ બધું પણ પોતાને આધ્યાત્મિક રીતે જપ કરો, માળા કરો, ભજન કીર્તન કરો, કે પછી ભગવાનના પુસ્તક વાંચો, જેટલું કાંઈ પણ જે પણ કરો, પણ અંતે ક્યાં જવાનું? એનો અર્થ જ એ છે કે આપણે જે મૂર્છિત જીવીએ છીએ જન્મોથી, તો પોતાની ચેતનાની પાર જવાનું, પોતાના ભૌતિક સ્વરૂપને જ આપણે આ બધું સર્વસ્વ માનીને જીવીએ છીએ ને સ્વપ્નમાં જીવીએ છીએ, અને પછી રોવા માંડીએ છીએ. મૂર્છિત અવસ્થા, જેમ કીધું ને મેં અગાઉ, કે મને મારી સાથે જ આમ થાય છે, મને જ આ બધું, પણ આપણે જે વસ્તુને જાણતા જ નથી. અને આ બધાથી આપણે ઉપર ઉઠવા માટે આ સાધના, ઉપાય કરી રહ્યા છીએ. એટલે આ તકનીક, તંત્ર એટલે ઉપાય કરવો. આપણે ખબર છે, ઘણી વાર આપણે કંઈક જાણતા ન હોઈએ અને આપણે સાથે ઘરમાં કંઈક આપણને એમ લાગે કે મારી સાથે જ બધું આવું થઈ રહ્યું છે, તો આપણે કોઈક પાસે, જ્યોતિષ પાસે જઈએ, કોઈક આપણા વડીલ હોય, કોઈક જાણકાર હોય, એને પૂછીએ કે ભાઈ કંઈક તો ઉપાય બતાવો. કહીએ છીએ ને કે કંઈક તો ઉપાય બતાવો, કે અમે આ બધી બહુ મુસીબતોમાં ઘેરાઈ ગયા છીએ, કામે જઈએ તો શેઠ વઢે છે, કે ટાઈમ પર અમે નથી પહોંચી શકતા, કંઈક તો અમારું બધું રેગ્યુલર કરીએ છીએ છતાં કંઈક અનરેગ્યુલર થાય. તો આપણું અસ્તિત્વ ક્યાં છે? આપણે શું વાત છે? અને વિજ્ઞાન પૂછે કે આ અસ્તિત્વ કેમ છે, એની સમીક્ષા કરે છે. બંને વાતોમાં અંતર છે. આપણે કહીએ કે મારી સાથે જ કેમ થાય, અને વિજ્ઞાન કહે છે કે આ અસ્તિત્વ કેમ છે, અંદર કેમ આ સિસ્ટમ છે, અને અંદર આ બધું શું થઈ રહ્યું છે.
જો ધ્યાનમાં ઉતરવું એ આપણે ફક્ત આપણું દર્શન કરવું કે આપણે પોતાને જોવું એ નથી. આપણે વિચાર્યું અને આપણને કોઈએ બતાવી દીધું. કોઈ નાના હતા ભણતા હતા ત્યારે જે સવાલ જવાબ હતા એ આપણે ગોખણ પટ્ટી કરી લીધું. કોઈ મેથ્સમાં મેથેમેટિક્સમાં સમ યાદ કરી લીધા. એવું કઈ નથી. આ કોઈ પણ વસ્તુ પોતાના મસ્તિષ્કે જાણ્યું અને આપણે સમજ્યું એમ નથી. તંત્રને સમજવા આપણે પોતે બદલવું જોઈએ અને પોતાને એ સ્વરૂપમાં લાવવું પડે કે ત્યાં સુધી આપણે પૂરી સફર પ્રવાસ કરવો પડે જ્યાં સુધી આપણે પોતે પોતાનાથી જોડાઈએ નહીં. તુરંત આપણે પરિવર્તન માટે જ્યારે એગ્રી હોઈએ અને એક્સેપ્ટ ભાવ સ્વીકાર ભાવ આવે ત્યારે આપણે આ ડેલી જે કરીએ છીએ એની અંદર કોઈ એક વિધિ આપણને આપણી એ આત્માના પેલે પાર લઈ જવાની પ્રયત્ન કરશે. આમાં શું છે કે દેવીએ પૂછ્યું છે કે પ્રભુ તમારું સત્ય શું છે, ફક્ત એટલું જ પૂછેલું. ત્યારે શિવજી એમને જવાબ નથી આપતા, પરંતુ શિવજી શું કે છે કે આ વિજ્ઞાન ભૈરવની એક એક વિધિ બતાવી કે જે મોહમાં ફસાયેલું મનુષ્ય છે એ સત્ય શું છે એ જાણી શકે. શિવજીએ એમને ઉત્તર નથી આપ્યો, બલકે આ 112 વિધિ આપી અને એમનો જવાબ છે ઈ જ આ વિધિઓની અંદર છુપાઈ ગયો. તમે અનુભવ કરો કે હું કોણ છું, ત્યારે જ આપણે અંદર પોતાના એ શિવ સ્વરૂપને જોઈ શકશું. જ્યારે આપણે પોતે કરશું ત્યારે આપણે પોતાની અંદર એ પરિવર્તન લાવી અને એ અવસ્થા ચેતનાને ઉપર ઉપાડીને ચેતનાની પાર જવા ચાહીએ છીએ. એની માટે આ વિજ્ઞાન ભૈરવની વિધિ અને એનાથી આપણે સંલગ્ન થઈને 112 વિધિથી કોઈ પણ વિધિ જ્યાં આપણે એક વાર કરી, 2 વાર કરી, પછી આપણને જે વિધિની અંદર એ આનંદની આપણી અંદર ઉપસ્થિતિ થાય, ધીરે ધીરે આપણી અંદર એ પરિવર્તન આવી જાય, ત્યારે આપણને એ દિવ્યતા આવે. જુઓ, કોઈ અંધ વ્યક્તિ છે, એ પોતે જોઈ નથી શકતો, પરંતુ એને અંતરની આંખો છે. પરંતુ અગર જો એને અચાનક દ્રષ્ટિ આવી ગઈ અને ઈ એકદમ જોઈ શકે તો એને પ્રકાશ કેવું લાગે, એકદમ આહા. આપણે જેવું અચંબિત થઈ જાય ને, કોઈક વસ્તુ અચાનક જોઈએ, કોઈકના ઘરે જઈએ અને આમ એ વ્યક્તિને ખાલી આમ ઘણા વખતથી જોતા હોઈએ, પણ અચાનક એના ઘરે જઈએ અને એનું ઘર ને એનું રહેણી કરણીને જોઈને આપણે કેવું કરીએ કે આહા, બાપરે, આનું તો કોઈ ઘર હતું. અને પછી ઘણા વખત સુધી આપણે એ યાદને સ્મરણ કરીએ. તો આપણા જીવનની અંદર આ વિધિ લાવીને આપણે પોતાની અંદર જે રૂપાંતરણ લાવી શકીએ. તો પૂર્ણ અંતરમાં કોઈ પણ એક વિધિ તો એવી છે એ પૂર્ણ રૂપે જોડી શકે, પૂર્ણ રૂપે મૂળ સ્વરૂપથી. અને પૂર્ણ રૂપે તમે જ્યારે અનુભવ કરો કે મારી ચેતનાની પાર હું જઈ શકી રહી છું, જ્યારે સબકોન્શિયસ માઇન્ડ છે તમારું એ શુદ્ધ થવા માંડે, ખૂબ મોટું પરિવર્તન. કોઈ તમને બૂમ બરાડા પાડશે, કોઈ તમને ઝઘડો કરશે, કોઈ તમારી ઉપર અત્યાચાર કરશે, ત્યારે તમને એની ઉપર ક્રોધ નહીં આવે, બલકે તમને એ વ્યક્તિ ઉપર દયા આવશે. એ આ વિધિ છે ચેતનાની પાર. અને એની જ કોશિશ, એ અનુભવ, એને આપણે દરેક વિધિને એક વાર કરી, પરંતુ એને જ્યારે તમને દિવસમાં ટાઈમ હોય
ત્યારે તમે પોતે એ વિધિથી જોડાઓ. અને કઈ રીતે 3 થી 5 વાર તમે શાસ્ત્રોમાં કીધું છે કે એકવાર તમે સવારે કર્યું, પછી દિવસમાં તમને સમય મળે તો, નહીં તો રાત્રે સુવા પહેલા તમે કરો, તો તમે અંતસમાં ત્યાં ઊંડાણમાં ક્યાં ઉતરી શકો અને ક્યાં ઉતરીને એનો અનુભવ લઈ શકો, એ આ વિધિ છે. પછી તો મારે બતાવવાની પણ જરૂરત નથી, કે કારણ આ માર્ગ, સામૂહિક માર્ગ પર જ્યારે આપણે બધા ચાલીએ છીએ ત્યારે પોતાનામાં ગહેરાઈમાં ઉતરવું છે. એક સમભાવ આવી જશે અને ગુરુને જ્યારે પ્રાર્થના કરીએ ત્યારે પૂર્ણ અનુભવ થાય છે, કે અનુભૂતિ થાય આપણી અંદર, અને અનુભૂતિ થાય એટલે આપણી અનુભૂતિઓ બધી બદલાવા માંડે. કારણ ચેતનાની પાર જ્યારે જવા માંડીએ ને ત્યારે બ્રહ્માંડના બધી જ દૈવીય શક્તિ આપણા એ અસ્તિત્વને જાણવા આપણને એ ઉર્જા આપવા માંડે. અને એ ઉર્જા આપવા માંડે ત્યારે આપણને એમ લાગે કોઈક તો છે મને હેલ્પ કરે છે, કોઈક તો છે. અને એટલી સરસ રીતે મદદ કરે છે કે અનબિલીવેબલ. એવી જ આજની જે 5મી વિધિ શું કીધી છે, શિવ કે છે કે શ્વાસ ક્રિયાથી સંબંધિત આ જે 5મી વિધિ છે, એ વિધિમાં કીધું છે કે બંને ભ્રકુટીઓની વચ્ચે, બંને આઈબ્રોની વચ્ચે, જ્યાં તમારું આજ્ઞા ચક્ર છે, જ્યાં આપણે બિંદી લગાડીએ છીએ, ત્યાં આગળ પોતાનું અવધાન એટલે પોતાની દ્રષ્ટિ, પોતાની ચેતના ત્યાં આગળ સ્થિર કરો. જુઓ, આપણે દર વખતે ઊંડાણમાં લઈ જઈને મૂલાધારમાં ચેતનાને લઈ જઈએ છીએ, બરાબર છે. પરંતુ આજે આપણે આપણી ચેતનાને ક્યાં સ્થિર કરવાની છે? આપણી બંને ભ્રકુટીઓની વચ્ચે, આપણી આજ્ઞા ચક્રમાં. આજ્ઞા ચક્રમાં સ્થિર કરી અને વિચાર, મન બધાને સામે ત્યાં જ લઈ આવવાના. બધાને, મનને, વિચારને બધાને ત્યાં લઈ આવવાના, બરાબર. બધાને ત્યાં લઈ આવી અને પછી સહસ્ત્રાર રૂપથી શ્વાસ, સહસ્ત્રારથી અહીંયાથી શ્વાસ લેવાની છે આપણે. સહસ્ત્રાર ચક્રથી જે શ્વાસ અને બ્રહ્માંડની ઉર્જા લીધા પછી, શ્વાસ તો નાસિકાથી લીધી, પરંતુ અનુભવ કરવાનો છે કે આપણને અહીંયાથી જે શ્વાસ આવે છે એ પૂરી અહીંયાથી આવી અને ફરી અહીંયા કેન્દ્રમાં સ્થિત થઈ, અને જ્યાં આપણે ચોટલો વારીએ છીએ, જ્યાં ત્યાં આગળ પૂરી એના અણી બિંદુ સુધી સ્થિત થઈને પૂરા શરીરને ઉર્જા આપે છે. તો આ કહે છે કે આ વિધિમાં શું કીધું છે કે આ પ્રકાશની તરફ એટલો પ્રકાશ તમારી અંદર વરસશે પૂરા શરીરમાં કે તમે બિલીવ નહીં કરી શકો એટલી શક્તિ બ્રહ્માંડની એ ધ્યાનની અવસ્થામાં જ્યારે તમે પહોંચશો, અને ત્યારે એ શિવ, ભગવાન શિવ અને માં ભૈરવી એ શક્તિ એટલી બધી બ્રહ્માંડમાં વિસ્તૃત પ્રમાણમાં આખો દિવસ દેતા હોય છે. અને તમે જ્યારે એ પોતાની અંદર લઈ આવશો એ શક્તિનો પ્રવાહ, ત્યારે પૂરા પ્રવાહ દ્વારા તમારી અંદર રહેલા અસાધ્ય રોગ પણ હશે ને એ પણ મટી જશે. કહે છે ને કે જે તમારે એ અવધાનને પોતાની અંદર એક્સેપ્ટ કરવો, સ્વીકાર કરવો, એ શક્તિને સ્વીકાર કરી અને એ શક્તિને પૂરા એક શરીરના અણુમાં પ્રવાહિત કરવી. તો જે કણમાં પ્રવાહિત થાય એટલે જે કણમાં કહેવાય છે કે જે શરીરના ભાગમાં કોઈ પણ રોગ હશે એ રોગ શું થશે? વયો જશે. અને આ વિધિને કહે છે કે પાયથાગોરસ જે છે એ પાયથાગોરસ અને યુનાનીઓ એમણે લીધેલી આ વિધિને અપનાવેલી, અને પછી એમણે યુનાનીઓને પાછી આપી. જુઓ, ઘણા યુનાની મેડિસિન જે પત્તા અને એની આયુર્વેદિક પાન, ઝાડની પાંદડીઓ ને અમુક જડીબુટ્ટીઓથી યુનાની દવાઓ વાટીને પાવડર બનાવવામાં આવતા હોય છે, અને એ અમુક સેવન કરવાથી
આપણને અમુક રોગોમાં રાહત મળતી હોય છે. તો કે પાયથાગોરસે જે આ વિધિ લીધેલી એમણે યુનાનીઓને આપી અને એ ફરી આપણે એનું નામ એ લોકોએ પાઇનિનિયલ આ જે આપણી પિનલ ગ્લેનેડ છે ને જે ગ્રંથિ, ત્યાં આગળ જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ અહીંયા અને ત્યાં આગળ આપણે મૂળ કેન્દ્રિત થાય છે, તો ત્યાંથી જે રસ ઝરે છે ને પૂરા આપણા શરીરના એક એક અંગમાં, એક એક અણુમાં, તો એ આપણને પૂર્ણ રૂપે નિરોગી અને પૂર્ણ એકદમ સ્વસ્થ કાયા કરી આપે છે. તો કહે છે કે આ જ્યારે થર્ડ નેત્ર જે કીધું છે આજ્ઞા ચક્ર, એ શિવજીનું પણ ત્રીજું નેત્ર છે. દરેકને અહીંયા બહુ દિવ્ય ઉર્જા સમાયેલી છે. અને એ જ્યારે થર્ડ આઈ એકદમ એક્ટિવ થવા માંડે ને ત્યારે આપણને સક્રિય થાય ત્યારે આપણી અંદર એ પૂર્ણ બ્રહ્માંડની શક્તિઓ જે હોય છે એ સંચરવા માંડે. અને કોઈની પણ આપણને કહેવાય ને કે એટલા દિવ્ય શક્તિનો સંચાર થવાથી આપણી અંદર બહુ જ દિવ્યતા આવે છે. દિવ્યતા તો આવે, પરંતુ એના પછી પણ આપણને જે આ શ્વાસ સંબંધી જે કહેવાય ને જે વિધિઓ કરીએ, આપણે ધ્યાન કરીએ અને એની પહેલે પાર જઈએ, પછી એ શક્તિઓ આપણને દિવ્યથી દિવ્યતમ પોતાની અંદર એક વાર, બે વાર, 3 વાર કરશો પછી તમને પોતાને જ એ પરિવર્તન, એક સ્વીકાર ભાવ આવશે કે મારા પરિવારના લોકો છે કે મારાથી સંકળાયેલા જેટલા લોકો છે, એ આ ફક્ત સ્થૂળ શરીર પૂરતી વાત નથી. આ તો આત્માએ નક્કી કર્યું છે કે હું જ્યારે આ શરીર, આ દેહ ધારણ કરીશ ત્યારે કયા કયા લોકોને મારે કઈ કઈ આત્માઓને લેવાની છે સાથે, કોણે કોણે મને અનુભવ આપવાના છે. તો પછી ત્યારે એ તમારી અંદર આ દેહ પૂરતું જે આ કહે છે ને કે આ ખોટું આપણે પોતાને આ જ સર્વસ્વ માનવા માંડીએ છીએ, એ બધું જ દૂર થઈ જશે. અને એ દૂર થયા પછી એક દિવ્ય ભાવની જાગૃતિ થશે. તો આંખ જ્યારે બંધ કરીએ ને તો બંને આઈબ્રોસની વચ્ચે આપણે આજે જ્યારે ધ્યાન કરશું ને તો બંને આઈબ્રોસની વચ્ચે બરોબર અહીંયા આગળ, બરોબર અહીંયાથી જ્યારે પહેલી વાર ધ્યાન કરતા હોય ને તો અહીંયાથી ધ્યાન અર્ધ બીડેલા નેત્ર જુઓ. શિવજી પણ હંમેશા યોગસ્થ સ્થિતિમાં હોય છે. શિવજીની જ્યારે તમે પ્રતિમા જોશો ને યોગસ્થ સ્થિતિ હોય. નેત્ર જે છે એ અર્ધ મીચાયેલા હોય અને ભ્રકુટીમાં એમનું ધ્યાન હોય, બરોબર બંને ભ્રકુટીઓની મધ્યમાં. પૂર્ણ આપણે આજે ધ્યાન જે કરીશું ને બંને ભ્રકુટીઓની મધ્યમાં બધી જ ચેતનાને અહીંયા આગળ સ્થિર કરી અને પોતાનું ધ્યાન આજે કરીશું. અને ધ્યાન કરતા પહેલા આપણે એ જ જેવી રીતે આપણે ખબર ચશ્મા બહુ વખત સુધી પહેર્યા હોય અને કાંઈ ન હોય આપણી પાસે, તો આપણે આમ શ્વાસ ભરી પછી આમ શ્વાસ બહાર કાઢીએ સાફ કરવા માટે કેમ કરીએ કે નહીં? એ રીતે શ્વાસને બહાર કાઢવી અગર છે તો શ્વાસ અંદર ભરી પછી બહાર કાઢવી છે ત્યારે મુખેથી કાઢવાની. 3 વખત એ રીતે કરવા પછી આપણે પૂર્ણ જે નકારાત્મકતા છે એ પૂર્ણ રૂપે ખાલી થઈ જાય. જુઓ, નાકથી નહીં નીકળે જેટલી નેગેટિવિટી. દરેક સેશનમાં હું આ એક ખાસ કહેતી હોઉં છું કે જ્યારે બી આપ 3 વખત આજે પ્રયત્ન કર્યા, એ નાકથી અંદર શ્વાસ લીધી પરંતુ બહાર કાઢી ત્યારે મોઢેથી કાઢવાની. એનાથી શું થશે કે એ બધી જ અંદરની નકારાત્મકતા બહાર ઠલવાઈ જશે. અને ઠલવાઈ જવાથી શું થશે કે તમે પૂર્ણ એ જે બ્રહ્માંડની દિવ્ય શક્તિ જે ધ્યાનની અંતર્ગત તમારી અંદર દિવ્યતાથી પ્રવાહિત થવાની છે, એ પૂર્ણ શક્તિને તમે અનુભવ કરી શકશો. તો ખૂબ જ દિવ્યતા આવે છે. અને આજની આ 5મી વિધિ જો આપને સમજાઈ હોય તો આપણે ધ્યાન માટે ફરીથી રીજોઈન. કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. કોઈ પ્રશ્ન છે? ઓકે, તો આપણે ફરીથી રીજોઈન કરી અને ધ્યાન માટે જોઈન્ટ થઈએ છીએ. બરાબર?
પાણી જોઈએ તો તમે લોકો લઈ લેજો. તો જે વિધિ આપણે જાણીએ છીએ અંતસમાં કઈ વિધિ આપણને બહાર આવવાનું મન જ ન થાય ધ્યાનમાં ગયા પછી, તો એ જ વિધિ તમારી માટે બનેલી છે, જે અલગ, જેમાં તમે પૂરા એની અંદર જ વહી જ ગયા કે સાચે ને હું આ જ છું, મારું અસ્તિત્વ જ આ છે, એને પકડી લેવાનું અને પોતાને એ નોટ ડાઉન કરી લેવી કે આ જ વિધિ, ક્યાંય પણ જાઉં, ક્યાંય પણ કોઈ પૂજા પાઠ કરો, કાંઈ પણ કરો, પણ પોતાની અંદર એ વિધિને ધારી લેવી. જેટલું એને સાચશો એટલું તમારી અંદરનો પ્રકાશ પ્રતિદિન અંદર એક પરિવર્તન લાવશે. તો એ જ ભાવથી આજે આપણે ધ્યાન કરીશું. વિજ્ઞાન ભૈરવ તંત્રની 5મી વિધિ કરીશું આપણે. તો 5મી વિધિ માટે ધ્યાન શ્વાસ ઉપર. તો શ્વાસ બંને નાકમાં ભરવાના છે. શરીર છે ને એને એક કોસ્ચ્યુમ માની અને બિલકુલ ઢીલું પાડી દેવાનું છે. અને શ્વાસ ન હોય તો આપણે કોઈ અભ્યાસ ન કરી શકીએ. અને ઊંડાણમાં ઉતરતા પૂર્ણ એક સ્થાન, એક સ્થિતિમાં આપણે સ્થિર થવાનું છે. અને ત્યાં ઊંડાણમાં ઉતરીને આજ્ઞા ચક્રમાં ત્રિનેત્ર બંને નેત્રોની વચ્ચે ત્યાં અનુભૂતિ કરવાની છે. એની માટે પૂર્ણ જ્યારે શ્વાસથી અંદરની તરફ ઉતરીએ છીએ ત્યારે પોતાની શ્વાસને અનુભવ કરીએ છીએ. જો નાકથી આપણે બંને છિદ્રોથી શ્વાસ લઈએ છીએ, આ વાયુ એ આપણને જે છે ને શ્વાસ એ ત્રીજા નેત્રો પાસે છે ને એક ઈડાથી પિંગળા તરફ જતા એ શ્વાસ છે ને ત્રિનેત્રને સ્પર્શ કરે છે. અને ત્યાંથી જે શ્વાસ ઉપર ધ્યાન દઈએ છીએ ત્યારે બંને નેત્રો ની ઉપર જે આ ત્રીજું નેત્ર છે, ત્રીજું જે નેત્ર જે આપણું આજ્ઞા ચક્ર, જ્યારે આ બંને નેત્રો બંધ થઈ ગયા અને ત્યારે ધ્યાન અહીંયા આવે છે, ત્યારે આપણને એક લાંબા આકારમાં આપણું આંખ જે છે એનો પ્રકાશ દેખાશે. અને અહીંયા ભગવાન શિવ અને શિવા, શિવ ત્રિનેત્ર વાળા થઈ જાય છે. અને પોતાની બાહરીય જ્યારે આંખો આપણે બંધ કરી અંતરની આંખને જેણે ખોલ્યું ત્યારે એમને દર્શન થશે. અને જાગૃત થઈ જઈએ છીએ ભગવાન શિવના સ્વરૂપમાં આવીને. અને અંદરથી પોતાની જાગૃતિ, આપણી શક્તિ અને વિવેક એક થવા માંડે છે. તો હાથને ક્રોસ કરીશું. કોઈ પણ વિચાર નહીં આવે, કોઈ ભાવના નહીં આવે અને ખૂબ બહુ જ મોટું પરિવર્તન આવશે આપમાં. તમારા વિચાર બદલી જશે, તમારો ભાવના બદલી જશે, તમારા કર્મ બદલી જશે, બધામાં તમારામાં પરિવર્તન આવવા માંડશે. એ જ ભાવ અમારા જીવનનો, એના જ પરિવર્તનના માટે જ આપણે આ માનવ દેહ ધારણ કર્યો છે. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે ભાગ્યશાળી આત્મા હોય ને એ જ આ માર્ગ ઉપર ચડી શકે, ચાલી શકે. ખૂબ ઉત્સાહ સમજીને હાથને ક્રોસ કરવાનું છે. બિલકુલ શાંત થઈને શરીરને બિલકુલ ઢીલું અને શ્વાસ ભરી અને 3 વખત મોઢાથી બહાર કાઢવાની છે. કમરને બિલકુલ સીધી. જો રોજ વિજ્ઞાન ભૈરવના વિષયમાં થોડુંક, વિધિઓના વિષયમાં થોડુંક આપ પ્રયત્ન કરશો તો એટલું જ સ્પષ્ટ થશે અને અંતરમાં ઉતરવા માટે સહાયક થશે. બિલકુલ શાંત ભાવથી પોતાની બંને નેત્રોની વચ્ચે બિલકુલ શરીર ઢીલું, રિલેક્સ થઈને
અંદર જતી બહાર આવતી શ્વાસને અનુભવ કરવાનો છે શાંત થઈને, અને પૂર્ણ રૂપે બ્રહ્માંડની દિવ્ય ઉર્જાથી કનેક્ટ, બિલકુલ શાંત ભાવથી. આ જે શ્વાસ છે એનો એક છેડો આપની ભીતર, આપની બંને પ્રકૃતિઓની વચ્ચે, આપની આજ્ઞા ચક્રમાં, અને એક છેડો પરમપિતા પરમાત્મા બ્રહ્મા ભગવાન શિવ એમના હાથમાં. લટકેલા દેહને અનુભવ કરો. પૂર્ણ રૂપે પોતાની શ્વાસોથી જોડાઈને, પૂર્ણ રૂપે પોતાની શ્વાસોથી જોડાઈને, સહજ થઈને, બિલકુલ ચશ્મા છે તો હટાવી દેવાના. ભગવાન શિવને જોતા એ છે ને એ જ રીતે ધ્યાનસ્થ સ્થિતિમાં બિલકુલ સજગ રહેજો. સુવાનું નથી. જે અનુભવ લેવા માટે તમે ઊંડાણમાં ઉતરો છો એ સજગતા પોતાના દેહને કહો થોડીક વાર માટે વિશ્રામ કરો. તો દેહને જ્યારે અફર્મેશન આપશું ને તો એ આપણને તંગ નહીં કરે. એને હૃદયથી નમન કરીને કહો થોડીક વાર વિશ્રામ કરો, અને પોતાના અંતસથી શ્વાસોને હૃદયથી નમન કરી તમે મારા ગુરુ તત્વની તરફ હર પળ મારી સાથે છો, અને બિલકુલ શ્વાસોથી જોડાતા અનુભવ કરો. શ્વાસને મોઢાથી પૂરી બાફ કાઢો, જેવી રીતે મેં બતાવેલી હમણાં. પૂર્ણ રૂપે ખાલી થઈ ગયા છો તમે, અને ખૂબ જ દિવ્ય ઊંડાણમાં સહજતાથી, બિલકુલ સહજતાથી, બિલકુલ આરામથી ખાલી થઈ ગયા છો. એક સહજ ભાવ, એક દિવ્ય સહજ ભાવ આપમાં સ્થિર થઈ રહ્યો છે. એક દિવ્ય સ્થિર થઈ રહ્યો છે ભાવ. બિલકુલ બિલકુલ શાંત. અંદર જેટલી સ્થિતિ શાંત હશે, તમારી આત્માનું પ્રતિબિંબ અંતરના સમુદ્રમાં જ એકદમ શાંત, આપણી વિચાર, આપણી ભાવનાઓ બિલકુલ શાંત થઈ જશે. અને જ્યાં અંતસ્થ શાંત થશે ત્યાં પરમ તત્વનું બિંબ, ચંદ્રમાનો પ્રકાશ શાંત ભાવથી દેખાશે. પોતાની શ્વાસોથી જોડાતા હુઆ ઊંડાણમાં ઉતરતા જાઓ. પૂરા ઊંડાણમાં ઉતરતા જાઓ, ઓર ઊંડાણમાં શ્વાસોથી જોડાયેલા રહો. શ્વાસ અંદર જાય છે, તમારા નાક દ્વારા શ્વાસને અંદર જતા અનુભવ કરો. બંને આંખો બંધ છે. પૂર્ણ અને દ્રષ્ટિ ધીરે ધીરે પોતાની દોનો આઈબ્રોઝ પ્રકૃતિની મધ્યમાં સ્થિર કરવાની કોશિશ કરો. જેટલી તમારી પૂર્ણ ચેતનાને આજ્ઞા ચક્ર પર લાવશો તે પૂર્ણ જાગૃતિમાં સહાયક થાય છે. અને તમારું આજ્ઞા ચક્ર જે છે એ સ્થાન છે કે શરીરનું એક એક તંત્ર, એક એક સ્થિતિ, વિચાર, ભાવના બધાને આદેશ આપે છે. આ પૂરા દેહનું સંચાલન કરે છે તમારું આજ્ઞા ચક્ર.
અને તમારા દેહનો હેડ છે તમારું આજ્ઞા ચક્ર. તમારી દેહ બિલકુલ શાંત, તમારી દ્રષ્ટિ ઉપર તરફ ઉપર જઈ રહી છે કે હવે હું અહીંયાથી આ સમય કાઢીશ અને પૂર્ણ કાર્ય પૂર્ણ કરી લઈશ. જેટલું તમે જાગૃત હશો, જેટલી શક્તિઓથી જોડાશો, એટલું જ સમાધાન અને એટલા જ વિચાર શૂન્ય થશો તમે. અહીંયાથી તમે બ્રહ્માંડની ઉર્જાથી જોડાઈને કોઈ પણ નકારાત્મક વિધિથી નહીં કાર્ય પૂર્ણ કરતા. જે પણ છે આપણી સોચનું પરિણામ છે. પૂર્ણ રૂપે આજ્ઞા ચક્ર જાગૃત કરવા પરમ તત્વથી મારા આ આજ્ઞા ચક્રની જાગૃતિમાં એ શક્તિ ભરો કે હું બીજાનું ભલું કરી શકું. આપણું કલ્યાણ એમાં જ છે જ્યારે આપણે બીજાનું ભલું કરી શકીએ. મારી માટે સારું શું બુરું શું કાંઈ જ વિચારવું નહીં. પૂર્ણ દિવ્યતા. હંમેશા સર્વ કલ્યાણનો ભાવ રાખો. મારા દ્વારા ક્યારે પણ કોઈ દુખાય નહીં. ફલાણાને વધારે મળ્યું, મને વધારે મળવું જોઈતું હતું. કોઈ જ્યારે કોઈ કમ્પેરિઝન નહીં. અને આને કેમ આમ મળ્યું, મને કેમ આ ન મળ્યું, કોઈ પણ ભાવ નહીં. સમસ્ત જગત સુખી રહે અને હું પણ સુખી રહું. જે પણ કઈ આપણે અંજાણમાં પોતે માંગીએ છીએ એ એક પલની વાત છે. જે આપણાથી પ્રાપ્ત થવું છે એ દિવ્ય ચેતના છે. આપણા દ્વારા જે પણ કોઈનું લેનદેન છે એ આપણને એ જ પ્રાપ્ત થશે. આપણે બીજાને જજ કરીએ છીએ પણ આપણે જ એનું લેનદેન છે એ જ આપણને મળશે. હે પરમ તત્વ, મારું જેટલું પણ ગુરુ મંડળ છે આપ સૌને હૃદયથી પ્રાર્થના છે હે પરમ તત્વ, મારી દિવ્ય શક્તિઓને જાગૃત કરો. મારી અંદર જે પણ વિચાર ભાવ હોય તે સર્વ કલ્યાણ અર્થે હોય. મારા સ્ત્રી નેત્રની આજ્ઞા ચક્રની શક્તિ પૂર્ણ રૂપે જાગૃત હોય. જે પણ વિચાર સંકલ્પ બને એ મારા ચિત્તમાં એટલી શુદ્ધતા ભરી દો હે પરમ તત્વ. મારું આ આજ્ઞા ચક્ર પૂર્ણ રૂપે જાગૃત અને મારા સંકલ્પોમાં એટલી શુદ્ધતા ભરી દો જે પણ ભાવ બને એ સર્વ કલ્યાણ અર્થે હોય. પૂર્ણ શાંત થઈને પોતાની શ્વાસોથી જોડાયેલા રહો. બિલકુલ સહજ. તમારે ફક્ત સમર્પિત ભાવથી એમને સમર્પણ કરવું છે. હે મારા ગુરુ તત્વો, જેટલી એકાગ્રતાથી તમે અનુભવ કરશો એ ફોકસ તમારું હતું બિલકુલ શાંત. તમે તમારી બંને આંખો લગાતાર સ્થિર
કોઈ જોર ન લગાવતા બહુ સમયથી એ બહાર તરફ હતી. હવે સ્થિર કરી રહ્યા છો તમે પોતાની આંખોને અને ખૂબ શાંતિ અનુભવ કરો છો. અને ત્યાં જ ઊંડાણમાં ઉતરતા હોવા પોતાની અંદરનું દિવ્ય આકર્ષણ ખેંચાઈને ગહેરાઈમાં લઈ જઈશ. એકવાર એ ધારાથી કનેક્ટ થઈ જાઓ. સહજતાથી એ સ્થિર થઈ જાઓ. અહીં તમે એક જાગૃત દિવ્ય શક્તિ પ્રકાશ એટલી ઊંડાણ સુધી તમને લઈ જાય છે. અનુભવ કરો. ખૂબ ઊંડાણ સુધી અનુભવ કરો. ખૂબ ઊંડાણ સુધી બિલકુલ શાંત ભાવથી અંદર જતા બહાર આવતા. આ સેતુ છે શરીર અને આ એ પુલ છે શ્વાસ, જેના દ્વારા આપણે સવાર થઈને પોતાના અંતસ સુધી પહોંચી શકીએ છીએ. અંદરની યાત્રા કરવા માટે ફક્ત આ દેહ છે એ જ સાધન છે. બિલકુલ શાંત થઈને પોતાની શ્વાસોથી જોડાયેલા ઊંડાણમાં ઉતરી ગયા છો. બિલકુલ ઊંડાણમાં પૂરી દિવ્ય બ્રહ્માંડની શક્તિ તમારા શ્વાસની રગડનો સ્પર્શ તમારા નાકના અંતિમ છોડથી આ ચક્રને ટકરાઈ રહી છે. અને બીજી તરફ તમે ચાહો તો ઈડાથી પિંગલા અને પિંગલાથી ઈડા અનુભવ કરો. બધી જ નાડીઓ સમ ચાલવા માંડી છે. બંને નાડીઓથી સમવાયુ ચલતા અનુભવ કરો. અને તમારી શ્વાસ એની સાથે વહેતી બ્રહ્માંડની શક્તિ એક દિવ્ય ઉર્જા તમારી અંદર પૂર્ણ રૂપે અંતસ્થમાં ઊંડાણમાં ઉતરતા એ દિવ્ય પરમ તત્વથી જોડી દે છે. બંને નાસિકાઓથી શ્વાસ તમારા નાકના અંતિમ છોર પર બંને આઈબ્રોની વચ્ચે તમારી ચેતના ત્યાં જ સ્થિર. શ્વાસને પણ અનુભવ કરો. કપાળથી થતી ફક્ત આજ્ઞા ચક્ર પર આવી રહી છે અને ત્યાંથી જ બહાર નીકળી રહી છે. અંદર જ અંદર આ આજ્ઞા ચક્રમાં જ્યારે પૂર્ણ શક્તિ શ્વાસની આવે છે, પૂર્ણ શરીરને બલ મળવા માંડે છે. પોતાના અંતસમાં અનુભવ કરો. પૂરી ચેતના તમારી આજ્ઞા ચક્ર પર એક હલકી સી વાઇબ્રેશન, એક સ્પંદન તમે અનુભવ કરવા લાગ્યા. એકદમ શાંત થઈ હલકું સ્પંદન તમે અનુભવ કરો. અહીં આ જાગૃતિનું કારણ જ ધ્યાન છે અને કાંઈ જ નથી, ફક્ત પૂર્ણ પોતાની ચેતનાને બંને નેત્રોથી અંદરની ઉર્જાને જોઈ એને સ્થિર કરી દો. પ્રકૃતિ ઉપર કોઈ જોર નહીં, તણાવ નહીં, બિલકુલ શાંત.
એકદમ સહજ મધુર સ્માઇલ સાથે. માથા ઉપર બળ ન હોવું જોઈએ. એકદમ સહજતાથી જોડાઓ પોતાની આંખોને. પૂરી ભ્રુકુટીને અંદરની તરફ જોતા બિલકુલ ઢીલા. પૂર્ણ રૂપથી શ્વાસ શુદ્ધ ચેતના તમારી પૂર્ણ ભ્રુકુટી પર. જ્યારે તમે અહીંયા સ્થિર થશો ત્યારે બહુ જ શાંતિ અને ઊંડાણમાં ઉતરવા લાગશો. એ અનુભવ કરશો તો આજે અહીં કોઈ મંત્ર નથી, કોઈ શ્વાસ નહીં, ફક્ત ઊંડાણમાં ઉતરવું છે. શ્વાસ જુઓ એક તમારું એ ઉદ્દેશ્યની પ્રાપ્તિ સુધી પહોંચવાનું સાધન છે. એક સુરંગ છે. એને અનુભવ કરો પોતાના આજ્ઞા ચક્રમાં. ત્યાંથી કરીને પોતાના માથાની પાછળ સુધી જ્યાં ચોટલી વાળો છો ત્યાં સુધી પૂર્ણ ત્યાં સુધી એ બિંદુ કેન્દ્ર પૂર્ણ રૂપે જતા અનુભવ કરો. તમે ગહેરાઈમાં ઉતરતા પોતાના માથા ઉપરના તિલક વાળા સ્થાન પર ધીરેથી પ્રવેશ કરી રહ્યા છો. બિલકુલ સિદ્ધ ગુરુઓની શક્તિ પૂર્ણ તમારી સાથે છે. પૂર્ણ ચિત્તની શુદ્ધતા નિર્મળતા તમને બધા જ લોકોને સુખી કરવાનો એક ભાવ. તમે ધીરેથી એ પાઇપમાં પ્રવેશ કરતા જઈ રહ્યા છો. એક ગણગણાટ, એક વાઇબ્રેશન, એક આનંદ દેવા વાળી તરંગો તમારામાં ભરતી જઈ રહી છે. પૂર્ણ શરીર એક આનંદની તરંગથી અને એ પાઇપમાં તમે ઊંડાણમાં ઉતરતા પોતાની પાછળના આખરી બિંદુ સુધી જઈ રહ્યા છો. ઊંડાણમાં ઉતરી ગયા અને બિંદુ સુધી પહોંચીને તમારી દ્રષ્ટિ પૂર્ણ તમારા એ કેન્દ્ર ઉપર અને પાછળ બિંદુથી જે પાઇપમાંથી પાછળ પોતાના આજ્ઞા ચક્રમાં લઈને આવી જઈશ. ત્યાંથી પૂર્ણ જ્યાં તમે બિંદી લગાડો, ચાંદલો લગાડો છો, પુરુષો તિલક લગાવે છે ત્યાં બિલકુલ બહાર, ફરી અંદર, ફરી બહાર. આ જ રીતે તમે ધીરે ધીરે ખૂબ જ ઊંડાણમાં ફરી પ્રવેશ કરો એ પાઇપમાં. ઊંડાણમાં ઉતરતા જાઓ. બિલકુલ શાંત. એકદમ ઊંડાણમાં ઉતરતા જાઓ અને ફરી પાછા બહારની તરફ જ્યાં માથા ઉપર આપણે બિંદી ચાંદલો લગાડીએ ત્યાં જાઓ છો. ફરી એકવાર પાછા પોતાના આજ્ઞા ચક્રની એ કેન્દ્રમાં અંદર પ્રવેશ કરો. ઊંડાણમાં ઉતરતા જાઓ. પૂર્ણ તમારી બધી જ ચેતના આ પાઇપથી અંદર જતી, બહાર આવતી,
બિંદુ ચક્ર સુધી અનુભવ કરો. ફરી બહાર આવો, ફરી અંદર, ધીરે ધીરે પાછા માથા ઉપર, ફરી આજ્ઞા ચક્ર ઉપર ધ્યાન, બિલકુલ શાંત. હવે તમને ખૂબ ઊંડાણમાં ઉતરવા લાગી ગયા છો. અને જ્યારે ઊંડાણમાં જાઓ ત્યારે ખૂબ ઊંડાણમાં ઉતરી જજો. શ્વાસ છે એ બહાર એની મેળે ચાલતી રહેશે. અને તમારે ઊંડાણમાં ઉતરીને અનુભવ કરવાનો છે. પોતાની પ્રકૃતિથી પોતાના આજ્ઞા ચક્ર પ્રવેશ કરવાનો. પૂર્ણ ચિત્તમાં શુદ્ધિ બનેલી, બધા જ લોકોને સુખી કરવાનો દિવ્ય ભાવ. ફરી એકવાર તમે પ્રવેશ કરો અને ઊંડાણ ઊંડાણ ઉતરતા જાઓ. આ લોકમાં પહોંચી એ પરમ તત્વના દિવ્ય પ્રકાશથી જોડાઈ જાઓ. ઊંડાણ 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 વહેતા ઓર ઊંડાણમાં ગહેરાઈમાં ઉતરતા જાઓ. પૂર્ણ ઊંડાણમાં ઉતરતા જઈ રહ્યા છો. બિલકુલ શાંત થતા જઈ રહ્યા છો. બિલકુલ શાંત થતા જઈ રહ્યા છો. અંદરથી સજગ રહેજો, સુવાનું નથી. સજગ રહેવું છે આપણે. ખૂબ સૂઈ લીધું આપણે, જન્મો જન્મોની ઊંઘ. હવે જાગૃત થવાનું છે. આ દિવ્ય પરમ ગુરુ પરમ શક્તિઓથી જોડાઈ ગયા છો. પૂર્ણ સમર્પિત ભાવ. બધા જ સિદ્ધ ગુરુની શક્તિ તમારી સાથે. અને દેવોની શક્તિ તમારી સાથે, સપ્ત ઋષિઓની શક્તિ તમારી સાથે. ઊંડાણમાં દિવ્ય શક્તિઓ તમારી સાથે પૂર્ણ રૂપે એક દિવ્ય ઉર્જા પહોંચાડે છે. અનુભવ કરો. પૂર્ણ અનુભવ કરો. પૂર્ણ ગહેરાઈમાં એકદમ શાંત અને બિલકુલ શાંત થતા જઈ રહ્યા છો. એક મધુર સુસંગીત શંખની ધ્વનિ, મંદિરના દિવ્ય મંત્રોચ્ચાર, એ દિવ્ય શક્તિઓ પોતાની અંદર અનુભવ કરો. ઊંડાણમાં ઉતરતા જાઓ. અનુભવ કરો. પૂર્ણ અનુભવ કરો. બિલકુલ શાંત થતા જઈ રહ્યા છો તમે. અને પૂર્ણ સજગ, સુવાનું નથી. પૂર્ણ સજગ ભાવ. ઊંડાણ ઊંડાણમાં ઉતરતા જાઓ. ઓર ઊંડાણ ઊંડાણમાં ઉતરતા જાઓ. અને બસ એ કેન્દ્રમાં સ્થિર પૂર્ણ ધ્યાન એ દિવ્ય ઉર્જામાં
એ પોતાની શક્તિઓને પાર, પોતાની ચેતનાને પાર પૂર્ણ લીન થઈ ગયા છો. અને ધીરે ધીરે એ આનંદની સ્થિતિ અને એ દિવ્ય ઉર્જા આનંદ સાથે તમે અનુભવ કરી અને પૂર્ણ શક્તિનો સંચાર અનુભવ કર્યો. ધીરે ધીરે ઉર્જાને અનુભવ કરો પોતાના ફિંગર પર લટકેલ એવા સ્થૂલ દેહમાં. અને ધીરે ધીરે આંખો ખોલવાની છે, ખૂબ દિવ્યતાથી. આ દિવ્યતાથી જોડાયેલી દિવ્યતાને પૂર્ણ સ્વયંની શક્તિને સ્થૂલમાં અનુભવ કરો અને પૂર્ણ અનુભૂતિથી જોડાઈને સ્થૂલમાં પ્રવેશ કરી લીધો છે. અને પૂર્ણ આનંદ ઊંડાણમાં પરત સ્થૂલમાં આવી ગયા અને પોતાનું ચિદાકાશ મહાકાશ બનેલું પૂર્ણ દિવ્ય થઈ ગયા છો તમે. અને આ દિવ્ય અદ્ભુત અનુભૂતિને અનુભવ કરતા સ્થૂલમાં પ્રવેશ કરીને અનુભવ કરો અને સ્થૂલમાં અનુભવ કરતા ધીરે ધીરે પરત પોતાના ચેર પર, પોતાના ઘરમાં એ સ્થાન પર આવી ગયા છો. અને દિવ્ય શક્તિનો સંચાર, પૂર્ણ ચેતનાની પારની અનુભૂતિને અનુભવ કરો. અને દિવ્ય ધ્યાનની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન બધાને અનુભવ કરતા ધીરેથી બંને હાથને રગડો અને પૂર્ણ આંખો પર સર્સ કરીને અનુભવ કરો. આ દિવ્ય અંતસની ઉર્જા મારા અંદર સ્થિર રહે અને હું સજગ રહું એ જ ભાવ સાથે આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન સૌને વંદન કરતા 5, 4, 3, 2, 1, 0 આનંદ સાથે આંખ ખોલો. તમારા અંતસનો અવાજ પૂર્ણ તમારા સ્થૂલમાં ગુંજી રહ્યો છે. જાગૃત હર પલ રહેજો એ જ ભાવ સાથે આપ સૌમાં વસતા શિવ, શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. પૂર્ણ આજ્ઞા ચક્ર જાગૃત, દિવ્ય અદ્ભુત અનુભૂતિ. ખૂબ ખૂબ ધન્યવાદ. કેવું રહ્યું? શરૂઆતમાં છે ને આમ બધી બાજુથી બધું આમ આવતું હોય ને આપણી પાસે એવા આમ વમળ જેવું એવું આવતું હતું. પછી બધું સ્ટોપ થઈ ગયું. પછી ખાસી વાર પછી એક ગોળાકારમાં જાણે કે આખું બધું વસ્તુ ના ભેગી થઈ ગયું, આમ ગ્રીનરી ને આમ એવું બધું આવ્યું. સરસ. અને બહુ જ સરસ રહ્યું, એકદમ સરસ રહ્યું. પૂર્ણ આપણું જયારે આજ્ઞા ચક્ર જાગૃત થાય ને ત્યારે એક અહીંયા આગળ બહુ દિવ્ય સ્પંદન થાય અને પૂર્ણ સજગ ભાવ આવી જાય, બહુ આનંદની સ્થિતિ થાય. ખૂબ ખૂબ ધન્યવાદ. નમઃ શિવાય. ધન્યવાદ. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. તમને શું કેવો અનુભવ રહ્યો જયશ્રીબેન? એ પેલા જાણે સૂર્યના કિરણો કેમ આપણી ઉપર આવતા હોય, અહીંયાથી જાણે કપાળમાંથી આમ પડતા હોય એવા, અને આમ કઈ હવામાં જઈએ જાણે એવી રીતે લાગ્યું. અને એમ કઈ કઈ અલગ અલગ જ અવાજ આમ થાય, એટલું સરસ લાગ્યું ને એમ થાય. ધન્યવાદ. સરસ. નમઃ શિવાય. શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય.